हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू ब्लॉग। बजे है सुबह के 8:15 और मैं उठ गया हूँ। नहाने के बाद जो मेरे बाल चंपू रहते हैं वो अभी खुले खुले रहते हैं। अभी वो आज़ादी है उनकी। चलते हैं भूमिका के पास मॉर्निंग कहने के लिए। हेलो भूमिका, गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. તું આજે બહુ વહેલા ઉઠી ગઈ હતી કઈ? આંખ ખોલી જાય એટલે ઉઠી જાઉં. નહીં તોય આજે તો બહુ વહેલા ઉઠી ગઈ. કેટલા વાગે? 5:30. 5:30. 5:30 ઉઠીને ભૂમિકાએ સરપ્રાઈઝ આપી છે. બધું તૈયાર કરેલું છે બનાવવાનું જમવાનું. આજે 5:30 ઉઠીને ભૂમિકાએ વિન્ટર એટલે આ બહુ અવાજ આવે છે. એક જ મિનિટ. વિન્ટર સ્પેશિયલ ડીશ બનાવી છે ટોઠા, જે અમારા વિસનગરની પ્રખ્યાત આ બનીને તૈયાર થઈ ગયા. હલો, એ પહેલાં તો મેં ટોઠાની રેસીપી બતાવી દીધી. જોરદાર વાગ્યો, કેવું પડે. બ્રેડ ને બધું તૈયાર, પણ મને લાગે ઓર્ડર આવ્યો છે. ખાવા માટે જ ઓર્ડર કરી દઉં. અચ્છા અચ્છા, એવું છે. ચલો, સરસ સરસ. આપણું સવારનું જામ આવી ગયું છે, ગરમ પાણીનું. દેખો, hot water with hot tea and this is the cereal જે અમે જોઈએ છીએ. હારું, સિરિયલ ચસ્કો લાગી ગયો મને તો એવું લાગે. ત્યારે સિરિયલ જોતો નતો, આ સિરિયલ જોવાનું ચાલુ કર્યું તો 200 એપિસોડ પતી ગયા ના, તો એવું થઈ ગયું. અને આ ભૂમિકા જો સિરિયલ આ થોડું જોતી હતી એટલે મેં જોવાનું ચાલુ કર્યું. ઇન્ટરેસ્ટ આવ્યો, આમ જાગ્યો, અંદરથી ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે મજા આવી ગઈ. કઈ નહીં, ચા બની રહી છે, ચાય પે ચર્ચા કરતે હે ઓન ધ ટેબલ. લેટ્સ ગો. અમે બંને જણા સિરિયલમાં એવા તો મગન થઈ ગયા છીએ ને કે જો આ ચા પતી ગઈ છે ને તો કપ લઈને અંદર નહીં જતા ખાલી. આ જો, અને ઇમોશનલ સીન આવે ને સિરિયલમાં, ઇમોશનલ સીન આવે ને એટલે અમારા બંનેની આંખો ટપકવાની ચાલુ થઈ જાય પાછી. નહીં, હમણાં એવું ચાલતું હતું. સાચી વાત ને? હા ભાઈ, અમે દુઃખ નહીં જોઈ શકતા કોઈનું, નહીં એટલે ઠીક છે. હવે આ તો બધું પડદાની લાઈફ છે, પણ રિયલમાં બી આવું થતું હોય. પણ કોઈનું દુઃખ અમે બંને નહીં જોઈ શકતા એટલે આજો. અને ચાલો ભાઈ, મૂવી નહીં બતાવી શકો, મારે બી ટપકવાની તૈયારી. હેલો ફ્રેન્ડ્સ, ચા 1 ટાઈમ થઈ ગઈ છે. આમ બીજી વારની ચા આવી ગઈ હો. બધા એમ થતું હોય છે કે આટલી બધી ચા કેમ પીવાય છે, પરંતુ હું એક નાનકડી ચોખવટ કરી દઉં. સવારે જ ચા પીવું છું, બાકી આખો દિવસ ચા નથી પીતો. સવારે મને ધરાઈને ચા પીવા જોઈએ છે. પછી કોઈ આખો દિવસ એટલે પછી 24 કલાક ના મળે ને તો વાંધો નહીં, પણ સવારે તો મને જોઈએ જ છે. તો ભૂમિકા પણ તૈયાર જ છે. જો તૈયાર ઇન ધ સેન્સ હવે એની આ ડ્યુટી પતાવી અને ઓફિશિયલ ડ્યુટીમાં છે. ભૂમિકા બીજી વખત આટલી જ ચા પીવો છે, એક નાનકડી રકાવી પ્રસાદી જેટલી. આ મારો ડબ્બો તૈયાર છે, આ ડબ્બો તૈયાર છે. આ મારું આજે બપોરનું મસ્ત જમવાનું, ટોઠા ઓઠા. અને વિડીયો અત્યારે જેટલા બને ત્યાં લઈ લો ભૂમિકાની જોડે. પછી મને એકલું લાગે છે, હું શું વિડીયો બનાવું. પછી તું જતી રહે ને, પછી ભૂમિકા એના કામમાં હોય, હું ડ્રાઇવિંગ કરતો હોય અને વિડીયો બનાવતો નથી. એટલે પછી ભલે હું તો કહું થોડું તો થોડું, પણ ભૂમિકાની જોડે બને. કાલ રાત્રે મેં તારો વિડીયો બનાવ્યો તો ભૂમિ, તો ઊંઘતી હતી. મને ખબર ય નહીં. તું ઊંઘતી હતી ને એટલે મેં ગુડ નાઇટનો વિડીયો બનાવ્યો ને ત્યારે મેં બતાવ્યું. મેં કીધું હવે ભૂમિકા ઊંઘે છે. હું તને હમણાં વિડીયો બતાવું એક કેવો ઉતર્યો છે. તને તો ખબર ય નહીં. લગભગ 12:30 જેવું થયું હતું. ભૂમિકાનું કામનું ઝપાટો જોરદાર છે ભાઈ. ધબાધબ કામ કરી નાખે છે. ચલો ભાઈ, આપણે તો ચા ઉપર ફોકસ કરીએ બીજી વખતની. આમ ચાનો કપ જોઈને એમ લાગે આ ઠાસ, મને મજા આવી જાય છે. ટેસડો હર મહાદેવ હર. આ મારા જ બ્લોગનો વિડીયો છે જે હું મહાદેવના મંદિરે ગયો હતો તે. સો ફ્રેન્ડ્સ, ભૂમિકા જઈ રહી છે. આજે વાવલ થઈને જશે એટલે આજે થોડી વહેલા જાય છે. કેમ?
કારણ કે ટોઠા પાર્ટી છે, સવારમાં ટોઠા પાર્ટી થઈ જશે ભાઈ. ભારત માતા કી જય. આજે મને ભૂમિકાને બાય કહેવાનો મોકો મળે છે, શું કરવા જવા દઉં. કાલે રહી ગયું હતું, પરમ દિવસે રહી ગયું હતું, તો આજે મોકાનો ફાયદો લીધો. ભૂમિકા તારે કે કેવું જ છે? ओके बाय जयम भाई. हेलो फ्रेंड्स, गुड नून कह सकता हूँ क्योंकि बज गए 12:30 से 1 और अब मुझे भूख लगी है. मैं खाना खाऊंगा. भूमिका ऑफिस में खाती है 2 बजे, फिर उसको मैं कॉल करके पूछ लेता हूँ खाना खा लिया. पर वो वाली स्टाइल में नहीं पूछता हूँ, मेरे बाबू ने खाना खाया, वो वाली नहीं. हमारी अलग ही अंदाज है. उसको कॉल करके हाँ हूँ, हाँ कैसे हो, खाई ली तू, हाँ खाई ली तू, ये होता है. अच्छा लगता है भाई इतना. और दिन में 2 बार कॉल करते हैं, एक दोपहर में या तो वो या तो मैं, और एक शाम को इसलिए कि मेरे हिसाब से 90 या 95% लोगों की बीवी शाम को अपने हस्बैंड को एक ही रीजन से फोन करती है, रात को खाना खाओगे या बाहर खा के आओगे, या फिर खाने में क्या बनाओ. फिर बनाएगी तो वही जो उसका प्लान होगा. पर ये एक कॉल तो हमेशा रहता है मैक्सिमम वाइफ्स को. ठीक है, तो मैं उन महान मर्दों में से एक हूँ जो मुझे भी एक कॉल आता है. तो फिर अब इन सब चीज़ों को छोड़ के सीधे आते हैं मेरे टोठा पे. ये सब रख के गई है भूमि का सामान. इसमें टोठा है, ये ब्रेड है 0 मैदा वाली, और ये पार्सल है. तो बस खाने पे फोकस करेंगे अभी. तो लेट्स हैव लंच. थैंक यू गाइस. यस फ्रेंड्स, तो मैंने मेरी डिश सजा दी है. इसके अंदर ये सेव डालूंगा और इसमें ब्रेड लूँगा. मैं आपको दिखाता हूँ ज़रा. ये जो सेव है इसको यहाँ से ऐसे डेकोरेट करना पड़ेगा. डेकोरेट देखिए, क्योंकि इसके बिना तो ये अधूरा लगेगा हमको. ठीक है ना ये. हाँ, और फिर ब्रेड मैं कम खाता हूँ इसके साथ, पर ये डेकोरेशन ज़रूरी है. इसके बिना मज़ा ना आए भाई. फिर धीरे 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 कोने कोने से लेकर खाना पड़ेगा. वाह क्या बात है यार. ये करते करते ही मुंह में पानी आना शुरू हो गया है. जल्दी फटाफट ख़त्म करते इसको. मज़ा आ गया भाई. ब्रेड ले लेते हैं डिश में. ये डिश ब्रेड के लिए ही है और ब्रेड मैंने खोल दिए हैं. अभी ये 3 ब्रेड से मेरा काम चल जाएगा. अगर ज़रूरत पड़ी तो चौथी लूँगा, अदरवाइज આટલું તો બહુ છે. સો ફ્રેન્ડ્સ, જમી લીધું મેં. આ બંને ડિશ એ જ છે જેમાં મેં જમ્યો છું. એટલે મને એમ લાગે કે ભૂમિકા આવીને ક્યાં બધું કામ કરશે, એટલે ધોઈને મૂકી દીધી. આમાં અમે લોકો છાશ રાખીએ છીએ. છાશ ખાલી થઈ જાય એટલે એક વખત આ પાત્રને અમે ધોઈ નાખીએ છીએ અને ત્યારબાદ આમાં નવી છાશનો ઉમેરો કરવામાં આવે છે. તો જેની દરેક વ્યક્તિએ નોંધ લેવા વિનંતી. હવે હું આટલું તો કામ કરી જ શકું ને ઘરે બેઠા બેઠા, બરાબર. અને આ હજુ સાફ કરવાનું બાકી છે, એટલે એક કપડું મારી દઈશ એટલે સાફ થઈ જશે. અને આ અમારું બંનેનું નેચર એવું છે. મને એમ હોય ને કે ભાઈ ઘરેથી આખો દિવસ કંટાળીને આવ્યો ઓફિસેથી અને ઘરે આવીને બી કામના આ બધા થોપ જોવે તો દુઃખી થઈ જાય. દુઃખી ઇન ધ સેન્સ એ કામમાં કોઈ દિવસ પાછી પડી નથી, પણ પેલું કહેવાય ને કે એક રાહતનો શ્વાસ. રાહતનો શ્વાસ એટલા માટે કહું છું કે ઘરે આવીને પછી આમ બધા વાસણ નાન બધું જુએ ને, કોઈ પણ સ્ત્રી હોય કે નહીં થાય તો ખરું જ. તો એના ભાગરૂપે, અને આ મારો નિત્યક્રમ છે. એવું નહીં કે આજે તમને બતાવવા માટે આ કર્યું. આ મારો નિત્યક્રમ છે કે જો હું બપોરે ઘરે જમીને નીકળું તો જમવાના વાસણો હું ધોઈ નાખું છું. એમાં મને સહેજ બી શરમ આવતી નથી. ઓકે, થેન્ક યુ. આ તો ભાઈ અરસપરસનું પ્રેમ છે યાર. હવે આ સાફ સફાઈ કરવાનું બાકી છે. ચલો ભાઈ કરી લઈએ. हेलो फ्रेंड्स, गुड इवनिंग. अभी बजे 5 साढ़े 5 और मैं जा रहा हूँ मेरे काम के लिए. थोड़ा ये ऑफिस वर्क लेके निकला हूँ यहाँ से. और हेलो फ्रेंड्स, देखो ये घड़ी आगे है, उसके हिसाब से अभी बजा है 1:30 कह सकते हैं. और मैं घर पे आया था करीब 1 बजे के करीब. और मुझे ब्लॉग एडिट करने बाकी थे,
कल को अपलोड करने के लिए। और उसमें आज मैं कुछ ऐसा नया ट्राई किया था जो अभी रूटीन में आपको देखने को मिलेगा। ये वीडियो आप देखोगे तब तक तो वो रूटीन वाला आ गया होगा, पर हाँ कुछ ट्राई किया है नया अलग से। जैसे जैसे मुझे लोग बताते रहते हैं, मुझे समझ में आता है, वैसे वैसे मैं अपडेट या अपग्रेड होता रहा हूँ और होता रहूँगा। ठीक है, अभी मैं आया हूँ घर पे, खाना मेरा बाकी है। रास्ते में थोड़ा नाश्ता किया था। ये देखो मैंने प्लेट दोपहर में जैसे सजाई थी वैसे सजा दी है। ये टोटा है, ये ब्रेड, 2 ब्रेड ही खाऊंगा, और ये छाछ, इतना तैयार किया है और अभी खाएंगे अपन। टाइम तो वैसे ओवर हो चुका है पर खा लूँगा, खाना तो पड़ेगा भाई। सो फ्रेंड्स, खाना हो गया है, बहुत ही एकदम टेस्टी वाला। और बर्तन भी वैसे जब दोपहर में किए थे वैसे धो के रख दिए हैं, ताकि भूमिका को सुबह उठते ऐसा ना लगे कि ये 2 बर्तन पड़े रहे होंगे रात को। और इसी का नाम ज़िंदगी है, चलता रहता है। अभी सो गई है तो मैं उसको कुछ उठा नहीं सकता हूँ, नहीं तो उसके साथ कुछ कन्वर्सेशन कर लेता। परंतु आज अभी इसी वक्त ये मेरा ब्लॉग यहाँ पर समाप्त करता हूँ। आप लोग का साथ सहकार जितना मिलता है उतना मुझे बहुत अच्छा लगता है। लाइक, कमेंट, शेयर के ऑप्शन सारे खुले हैं। और हाँ, सब्सक्राइब अगर नहीं किया है तो कर डालो और हमारे साथ हमारे इस नए फैमिली में जुड़ जाओ। थैंक यू सो मच। गुड नाइट।